દોસ્તો, બહુ જ સરસ મજાનો આજનો વિડીયો, તમને ખૂબ મજા આવશે। એક ધોરણ 10નો વિદ્યાર્થી જેનું નામ જય, ઘર ખૂબ જ ગરીબ ઘરનો છોકરો, પણ ભણવાની અંદર ખૂબ જ હોશિયાર। સ્કૂલની અંદરથી એક દિવસ એવું ફરમાન આવ્યું કે દરેક વિદ્યાર્થી પોતપોતાના મમ્મી પપ્પાને લઈ અને સેટરડેના દિવસે સ્કૂલની અંદર આવે। એક મિટિંગની આયોજન છે, એક સત્કાર સમારંભનું આયોજન છે, તો દરેક વિદ્યાર્થી પોતપોતાના મા બાપને લઈને આવે। જયને મૂંઝવણ થઈ કે હું શું કરું, કેવી રીતે લઈને જઉં, કારણ કે એના પપ્પા મજૂરી કરતા હતા। હવે વ્યક્તિ સ્વાભાવિક કે અંદરથી થોડો સંકોચ આવે કે બધાના મા બાપ પોતે શું બૂટમાં તૈયાર થઈને આવશે, અને મારા મા બાપ, મારા પપ્પા પાસે એક સામાન્ય ફાટેલ શર્ટ છે, તૂટેલ ફાટેલ કપડાં છે, એમની પાસે પહેરવા માટે ચપ્પલ નથી, તો શું હું મારા પિતાશ્રીને ત્યાં લઈ જઈશ તો લોકો મજાક બનાવશે, એવો એને સંકોચ અનુભવ। એટલે એને પિતાજીને એને વાત કરી કે પિતાજી, આવું એક સિચ્યુએશન છે, હું શું કરું? પિતાજી કહે, ચોક્કસ હું આવીશ, મને કોઈ સંકોચ નથી। પરંતુ એ જયે એવું કીધું કે પિતાજી તમે ન આવો તો વધારે સારું। છતાં એના પિતાજી આવ્યા અને પેરેન્ટની મિટિંગ ચાલતી હતી અને સત્કાર સમારંભ ચાલુ હતો। એના પિતાજી એમ કહેવાય કે સ્ટેજની પાછળ ઊભેલા, કેમ કે એમને ફાટેલ તૂટેલ શર્ટ પહેરેલો, પગમાં ચપ્પલ નહીં, અને એના પિતાજી, જયના પિતાજી પાછળ ઊભેલા એ વિદ્યાર્થીના। પછી સ્ટેજ પરથી એવું એનાઉન્સમેન્ટ થયું કે આ વર્ષનો ટોપર વિદ્યાર્થી જય પોતે છે। તો બધા જ લોકોએ ખૂબ તાળીઓના ગળગળથી જયને વધાવ્યો। જય પણ ખૂબ જ ઉત્સાહિત, જયને પણ એમ કહેવાય કે સારું ઇનામ આપી અને પ્રોત્સાહન આપ્યું। પછી એ વિદ્યાર્થી જયને એવો પ્રશ્ન પૂછ્યો કે તમારી સફળતા પાછળ મોટો હાથ કોનો છે? ત્યારે એ જય એના સ્ટેજ પાછળ ઊભેલા પિતાજીને કહ્યું કે મારી સફળતા પાછળ સૌથી મોટો હાથ મારા પિતાજીનો છે। એમના પિતાજી પણ સ્ટેજ પર લાવ્યા। દોસ્તો, ગરીબી, દરેક વ્યક્તિઓને ગરીબીનો કદાચ સંકોચ રહેતો હોય, પરંતુ ગરીબીથી સંકોચાવાની કોઈ જરૂર નથી। વ્યક્તિની ઓળખ એના કપડાથી નથી, એ વ્યક્તિની ઓળખ એના વિચારોથી છે। એક વસ્તુ યાદ રાખજો દરેક વિદ્યાર્થી મિત્રો, આજકાલ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને સંકોચ અનુભવાતો હોય છે પોતાના મા બાપને લઈને, કે મારા પિતાજી આવી રીતના છે, કે મારી માતૃશ્રી આવી રીતના છે, થોડા દેશી છે, થોડા ગામડા ટાઈપના છે। તો એમાં શરમાવાની કોઈ જરૂર નથી। એમના થકી આપણે દુનિયા જોઈ છે, અને દરેક વ્યક્તિઓની સિચ્યુએશન સારી નથી હોતી, છતાં પોતાના બાળકને ભણાવે છે। સૌથી મોટા હીરો આપણી લાઈફના આપણા મા બાપ છે। એટલે હું તો ચોક્કસથી કહીશ દરેક વિદ્યાર્થી મિત્રોને, દરેક લોકોને, કે જેના થકી આપણે ઉડતા શીખ્યા છીએ ને, એને ક્યારે નીચું ના દેખાડે એવું કામ કરજો। એ વ્યક્તિને ક્યારે નીચું ના દેખાવું પડે, જેના થકી આપણે ઉડતા શીખ્યા છીએ, વ્યક્તિને ક્યારે નીચું ના જોવું પડે, આ વાતનું ચોક્કસ ધ્યાન રાખજો। અને દરેક પોતાના મા બાપની કદર કરજો। મા બાપ થકી જ આપણે દુનિયા જોઈ છે, અને મા બાપ થકી જ આપણે દુનિયામાં છીએ। દોસ્તો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો, અને આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, ત્યાં સુધી જય માતા।